ફેમસ વઘારેલો બાજરાનો રોટલો બને છે. મસ્ત ફ્રાય થઈ ગયું છે મસાલો બધો. હવે એમાં છાશ આવી જવાની છે. શું બનાવી રહ્યા છો અત્યારે તમે? વઘારેલો રોટલો. ઘઉંનો રોટલો, બાજરાનો રોટલો. બરાબર. કઈ રીતે બનાવવાનો? શું પ્રોસેસ શું હોય? તેલ નાખવાનું, બરાબર. રાઈ જીરું નાખવાનું. રાઈ જીરું. આ શું નાખ્યું તમે? જીરું ને રાઈ ડુંગળી. રોટલા પહેલાંથી બનાવેલા હોય કે જ્યારે બનાવવાનો હોય ત્યારે બનાવવાનું? જ્યારે પડ્યા હોય તો ચાલે, ન હોય તો બનાવે. બરાબર. હવે ડુંગળી નાખીશું. બરાબર. ફ્રાય કરવાનું. વાવ, જોરદાર. કાઠિયાવાડી બાજરાનો વઘારેલો રોટલો. પછી ટામેટા. ડુંગળી આવી ગઈ, ટામેટા આવી ગયા. પછી બીજું શું આવશે? લીલા મરચાં. લીલા મરચાં જ આવે, સૂકું મરચું ના આવે? સૂકું આવે પછી લસણ. મસ્ત ભાઈ ટામેટા, ડુંગળી, મરચાં, આપણે જીરું બી નાખી દીધું છે. ફ્રાય કરી રહ્યા છે. પછી આમાં શું નાખવાનું? છાશ નાખવાનું. છાશમાં વઘારવાનું. અમુક લોકો તો પાણીમાં બી વઘારે છે. છાશમાંથી ખટાશ આવે ને. પાણીમાં બી બનાવે છે. બાજરાનો જ રોટલો વઘારાય કે બીજા બી રોટલા વઘારાય? અમે તો બાજરાનો જ કરીએ. મકાઈનો વરસો બનાવે, બાજરાનો સરસ થાય, મીઠો થાય. મસ્ત ફ્રાય થઈ ગયું છે. હવે બીજું કંઈ નાખવાનું? નમક નાખવાનું. મીઠું સ્વાદ પ્રમાણે. આમાં બીજા કંઈ વધારાના ગરમ મસાલા આવે કે રેગ્યુલર જે આપણે ખાઈએ છીએ? આપણે ખાઈએ. બરાબર. એટલે કંઈ બળતરા જેવું ના આવે. હળદર નાખી, લીલું મરચું બી આવે, લાલ મરચું બી આવે. ધનિયા પાવડર. ધનિયા પાવડર. મસ્ત લાલ લાલ થઈ ગયું છે. રોટલો નાખી દેવાનો. થોડીક વાર લાગશે. છાશ કેટલી નાખવાની? અડધો ગ્લાસ. કાઠિયાવાડનો ફેમસ વઘારેલો બાજરાનો રોટલો બને છે. મસ્ત ફ્રાય થઈ ગયું છે મસાલો બધો. હવે એમાં છાશ આવી જવાની છે. અને આ વઘારેલો રોટલો તમારે ખાવો હોય તો માધવ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં આવવાનું રહેશે, જે નારણપુરામાં આવેલી છે. એડ્રેસ, મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર પછી આપી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટમાં મળી જવાનું છે. તો હવે બધું ફ્રાય થઈ ગયું. છાશ નાખવાનું. છાશ આવી ગઈ છે, છાશ નાખી છે. હવે બધું ફ્રાય થઈ ગયું એના ઉપર. પછી આના પછી આને રહેવા દેવાનું થોડી વાર, પકવા દેવાની છાશ. ધીમે ધીમે પાકવા દઉં તો છાશ ફાટી જાય. બરાબર. એવું ફાટી ગયું. તો આખો રોટલો આમ બનાવતા કેટલી વાર લાગે? 15-20 20 મિનિટ. બધું તૈયાર હોય ને, ગ્રેવીને બધું કમ્પ્લીટ હોય. આજે તો નથી ને એટલે બનાવું. બરાબર. બધું આમ કરવા બેસીએ તો 20 મિનિટમાં પતી જાય. થઈ ગઈ છાશ, પાકી ગઈ હશે. હવે રોટલો બાજરાનો મસ્ત ગરમા ગરમ રોટલો બનાવ્યો છે. પછી એને ઠંડો થવા દઈને તોડીને અંદર મસ્ત છાશના વઘારમાં નાખે છે. પછી મસ્ત આપણો 5-10 મિનિટમાં વઘારેલો રોટલો બનીને રેડી થઈ જશે. હવે આને કેટલી વાર સુધી રહેવા દેવાનો? 10 મિનિટ. તો મસ્ત મજાનો બાજરાનો રોટલો વઘારાઈ ગયો છે, રેડી થઈ ગયો છે. હવે ખાવા માટે તો હવે આપણો રોટલો બનીને રેડી. હવે ઉપર શું નાખશું? ડુંગળી લીલી. બરાબર. લીલી ડુંગળી, રેડી. ભાઈ મસ્ત મજાનો બાજરાનો વઘારેલો રોટલો વઘારીને રેડી થઈ ગયો છે. ખાવા માટે મસ્ત મજાનો ટેસ્ટ આવી રહ્યો છે, સુગંધ આવી રહી છે. ટેસ્ટ બી ભક્કમમાં હશે.